નમસ્કાર મિત્રો, સંકલનનો ઉપયોગ તરીકે આપણે પ્રકરણ 8 જોતા હતા. એમાં મિત્રો સ્વાધ્યાય 8.1 પણ આપણે પૂર્ણ કર્યું. હવે સ્વાધ્યાય 8.2 જે છે મિત્રો એ બે વક્રો વડે ઘેરાયેલ પ્રદેશનું ક્ષેત્રફળ છે, એટલે કે હાલ સિલેબસમાં નથી મિત્રો, એટલે સ્વાધ્યાય 8.2 પણ નથી. હવે સ્વાધ્યાય 8 ની અંદર મિત્રો 1 થી 5 પ્રશ્નો જે છે એ મિત્રો ખાલી આપણે જોવાના છે, રાઈટ. એમાં જે પહેલો પ્રશ્ન જે છે મિત્રો, પહેલો પ્રશ્ન છે y બરાબર x2, x બરાબર 1, x બરાબર 2 અને x અક્ષ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. હવે મિત્રો આપણે અગાઉ જોઈએ પ્રમાણે ઘેરાયેલ ભાગનું ક્ષેત્રફળ કયું છે મિત્રો, એની લિમિટ કઈ છે એ આપણે જરા આકૃતિ દ્વારા જોઈને પછી સંકલન મેળવવાનું છે. ક્ષેત્રફળ આપણે શોધીએ છીએ એટલે કે a એરિયા એટલે કે a બરાબર માનાંકમાં i. સંકલન તરીકે મિત્રો જે વિધેય આપણે લેવાનું છે, કયું લેવાનું છે, તો આપણને કીધું છે મિત્રો x અક્ષ કીધું છે. તો હવે y બરાબર x2 અને x બરાબર 1 અને x બરાબર 2 દ્વારા ઘેરાયેલ જે ભાગ જે છે મિત્રો એ પહેલા આપણે શોધવો પડે. તો y બરાબર x2 જે આલેખ છે મિત્રો કયો હોય, ધારો કે મિત્રો અહીંયા x અક્ષ તમને કીધું હતું મિત્રો કે 2-3 પોઈન્ટ તમે લઈ લો અહીંયા. તો પહેલા x ની જગ્યાએ 0 લો એટલે y 0 આવે, એટલે કે પહેલું જે આ વક્રનું પોઈન્ટ હશે મિત્રો ઉગમ બિંદુ હશે, રાઈટ. એટલે કે 0 0 હશે પહેલું પોઈન્ટ. ત્યાર પછી મિત્રો x બરાબર જો 1 લેવામાં આવે, x બરાબર 1 તો y બરાબર 1 થાય, અને x બરાબર -1 લેવામાં આવે તો પણ y બરાબર 1 થાય. એટલે કે મિત્રો 3 પોઈન્ટ ઉપર તમને વક્ર કયા આકારનો છે ખબર પડી જાય. એક તો ઉગમ બિંદુ પોઈન્ટ છે આનું 1 1, એટલે કે મિત્રો ધારો કે અહીંયાથી જશે, પહેલા ચરણમાં છે ધન ધન છે એટલે xm ધન ym ધન, એટલે પ્રથમ ચરણ બિંદુ છે. xm -1 ym 1 એટલે xm ધારો કે મિત્રો અહીંયા -1 હોય તો ym 1 છે, એટલે બીજા ચરણમાંનું બિંદુ છે આ. x ઋણ y ધન એટલે બીજા ચરણમાં. એટલે મિત્રો આ ત્રણ બિંદુ પરથી તમને વક્ર જે છે એનો ખ્યાલ આવી જાય કે વક્ર તમારો y બરાબર x2 આ રીતના છે. એટલે કે દરેક એક્ઝામ્પલમાં મિત્રો મેં તમને આકૃતિ દોરીને સમજાવ્યું છે, રાઈટ. અને આ જે છે સ્વાધ્યાય 8 એ મિત્રો એમાં થોડાક જ દાખલા છે અને સ્વાધ્યાય 8.1 ને અનુરૂપ જ છે. ખૂબ સારી રીતે બધા જ એક્ઝામ્પલ ગણાયા છે મિત્રો, એટલે હવે આ તમને આવડવું જોઈએ મિત્રો, રાઈટ. હવે y બરાબર x2 જે છે આ વક્ર આપણે દોરી દીધો છે. હવે x બરાબર 1, x બરાબર 1 એટલે કે મિત્રો એ શિરોલંબ રેખા હોય, રાઈટ. તો આ રેખા છે, ધારો કે અહીંયા x અક્ષને 1 આગળ છેદે છે મિત્રો, એટલે આ x બરાબર 1 રેખા છે. x બરાબર 2 મિત્રો ધારો કે અહીંયા કંઈક 2 લઈ લઈએ તો આ જે છે મિત્રો એ બિંદુ 2 છે. તો x બરાબર 2 રેખા થઈ જે y અક્ષને શિરોલંબ હોય. y બરાબર આપ્યા હોય તો મિત્રો x અક્ષને સમક્ષિતિજ હોય, એટલે કે આડી રેખા મળે તમને, રાઈટ. પણ x બરાબર 1 કીધું હોય તો એ શિરોલંબ રેખા મળે. હવે વક્ર આપી દીધો છે મિત્રો y બરાબર x2, x બરાબર 1, x બરાબર 2 અને x અક્ષ થી ઘેરાયેલો ભાગ મિત્રો આપણે જો શોધવો હોય તો એ ભાગ જે છે મિત્રો આટલો જ ભાગ છે, રાઈટ. તો આ ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ મિત્રો આપણે શોધવું છે. તો હવે મિત્રો આ ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ આપણે શોધવું છે એટલે આપણે લિમિટ પણ ખબર પડી ગઈ. 1 થી 2 છે મિત્રો આ સંકલનની, એટલે કે i બરાબર મિત્રો જે છે સંકલન 1 થી 2 થશે. અને x અક્ષ પ્રત્યે કીધું છે મિત્રો એટલે કે y dx લખી શકાય, રાઈટ. હવે y જે વિધેય છે મિત્રો y બરાબર વિધેય x2 છે, એટલે અહીંયા dx પ્રત્યે લાગ્યો હોય તો મિત્રો અહીંયા y ને તમારે x2 ના સ્વરૂપમાં જ લખવાનું છે, કારણ કે x2 dx નું સંકલન મળે મિત્રો, રાઈટ. therefore 1 થી 2 y બરાબર જે છે મિત્રો x2, therefore x2 dx, રાઈટ. therefore મિત્રો હવે x2 નું સંકલન જાણો છો તમે x3/3 અને એની જે લિમિટ છે મિત્રો એ 1 થી 2 છે. therefore મિત્રો પહેલા 1/3 બહાર કાઢી લઈએ આપણે. તો પહેલી કિંમત 2 ની મૂકીએ તો 2 નો ઘન એટલે કે 8 થશે મિત્રો, ઓછા 1 નો ઘન 1. therefore મિત્રો 8 ઓછા 1 7/3. તો માગેલ ક્ષેત્રફળ a બરાબર અહીંયા મિત્રો માનકમાં 7/3, ઋણ આવે તો પણ ધન જ ગણવી. therefore જવાબ શું આવશે મિત્રો 7/3, રાઈટ. તો પહેલો પ્રશ્ન હતો મિત્રો કે આપેલો વક્ર x બરાબર 1 અને x બરાબર 2 અને x અક્ષ પ્રત્યે ઘેરાયેલ ભાગનું ક્ષેત્રફળ શોધો. એટલે મિત્રો આ જે ભાગનું ક્ષેત્રફળ કેટલું છે 7/3 ચોરસ એકમ લખી શકાય મિત્રો, રાઈટ. ક્ષેત્રફળનું એકમ છે એટલે. તો પહેલો પ્રશ્ન છે મિત્રો. ત્યાર પછી મિત્રો બીજો પ્રશ્ન જોઈશું. y બરાબર x ની 4 ઘાત, x બરાબર 1, x બરાબર 5
અને x અક્ષ વડે ઘેરાયેલ ભાગનું ક્ષેત્રફળ મિત્રો આપણે શોધવું છે. તો ફરીથી મિત્રો આપણે ગ્રાફ દોરીશું એનો. તો જે ગ્રાફ જે છે મિત્રો એ x અક્ષ, y અક્ષ, y બરાબર x ની 4 ઘાત મિત્રો ઉગમ બિંદુ x બરાબર ધારો કે 0 લઈએ તો અહીંયા y બરાબર 0 જ આવે એટલે ઉગમ બિંદુમાંથી પસાર થતો આ વક્ર છે. x ની કિંમત મિત્રો 1 મૂકીએ તો y બરાબર પણ 1 આવશે. x ની કિંમત -1 મૂકીએ તો પણ y બરાબર 1 જ આવશે કારણ -1 ની 4 ઘાત પણ 1 જ થાય. ધેરફોર મિત્રો 3 પોઈન્ટ મળ્યા એ પણ આ રીતના જ મળે છે આપણને, રાઈટ. એ વક્ર આપણા અગાઉના જેવો જ છે. હવે આ જે વક્ર મળી ગયો મિત્રો x બરાબર 1 કીધા છે એટલે ધારો કે x બરાબર 1 અહીંયા મિત્રો ધારો કે કોઈ પોઈન્ટ છે x બરાબર 1, શિરોલંબ રેખા હોય x બરાબર 1 હોય તો. અને બીજું કીધું છે મિત્રો x બરાબર 5, ધારો કે આ પોઈન્ટ જે છે મિત્રો 5 છે તો x બરાબર 5 છે મિત્રો. તો x બરાબર 1 અને x બરાબર 5 અને x અક્ષ તમને કીધું જ હોય મિત્રો કે x અક્ષ છે, x બરાબર 1 છે તો x બરાબર 1, x બરાબર 5, x અક્ષ અને આ વક્ર થી ઘેરાયેલો ભાગ એટલે મિત્રો તમારો આ ભાગ તમારે શોધવાનો છે, રાઈટ. તો આ ભાગનું ક્ષેત્રફળ શોધવા માટે મિત્રો i બરાબર મિત્રો શું કરીશું તો લિમિટ અહીંયા 1 થી 5 છે મિત્રો તો 1 થી 5 x અક્ષ પ્રત્યે કીધું છે મિત્રો તમને એટલે કે y dx લખી શકાય. હવે મિત્રો y ને કરતા આપેલા વિધેયને બનાવેલા જ છે તો y બરાબર x ની 4 ઘાત મૂકી દો. તો ધેરફોર મિત્રો અહીંયા 1 થી pi x ની 4 ઘાત dx થશે. ધેરફોર x ની 4 ઘાત નું સંકલન મિત્રો કરવાનું છે એટલે x ની 5 ઘાત ભાગ્યા 5 એટલે કે 1/5 હું મિત્રો બહાર કાઢ લઉં છું અને 1 થી 5 આ લિમિટ મૂકીએ છીએ આપણે. ધેરફોર મિત્રો x ની 5 ઘાત એટલે કે 5 ની 5 ઘાત થશે. 5 ની 5 ઘાત ઓછા મિત્રો અહીંયા 1 ની 5 ઘાત એટલે 1 થશે અહીંયા. ધેરફોર 1/5 5 ની 5 ઘાત એટલે મિત્રો 31 25 ઓછા 1. ધેરફોર મિત્રો 31 24 ભાગ્યા 5 ચોરસ એકમ મિત્રો તમારો જવાબ થશે, રાઈટ. ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર 2. પહેલા જે હતા મિત્રો પ્રશ્ન 1 ના 2 દાખલા હતા. હવે પ્રશ્ન નંબર 2 છે. વક્ર y બરાબર x અને y બરાબર x² વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. જો મિત્રો y બરાબર x વક્ર કીધો છે અને y બરાબર x². આમ તો આ બે વક્રો વડે ઘેરાયેલ ભાગનું ક્ષેત્રફળ છે એટલે હાલ સિલેબસમાં નથી પરંતુ મિત્રો છતાં આપણે ગણી નાખીએ છીએ કે ધારો કે y બરાબર x જે છે y બરાબર x એ જે રેખા છે મિત્રો એ ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય કારણ કે જો 0 લેવામાં આવે તો આ પણ 0 થાય એટલે આ પોઈન્ટ અહીંયા આવશે મિત્રો, રાઈટ. 1 લેવામાં આવે તો 1 આવે મિત્રો, -1 લેવામાં આવે તો -1 એટલે કે પહેલા ચરણમાં અને ત્રીજા ચરણમાં મિત્રો માંથી પસાર થતી આ રેખા છે મિત્રો આ, રાઈટ. એટલે કે આ જે રેખા છે મિત્રો કઈ છે આપણી આ રેખા છે મિત્રો y બરાબર x છે. y બરાબર x² એટલે 0 0 પહેલું બિંદુ તો 0 0 હશે મિત્રો. x બરાબર 1 x બરાબર 1 તો y બરાબર પણ 1 એટલે કે અહીંયા મિત્રો ધારો કે હશે x બરાબર -1 તો y બરાબર 1 એટલે એક પોઈન્ટ અહીંયા હશે મિત્રો. એટલે કે આ વક્ર છે મિત્રો આ રીતના પસાર થાય છે આમ, રાઈટ. તો આવો વક્ર છે મિત્રો. હવે આ બે વક્ર વડે ઘેરાયેલ ભાગ એટલે મિત્રો તમારો ભાગ જે છે મિત્રો આ શોધવાનો છે. સ્વાધ્યાય 8.2 માં મિત્રો બધા આ રીતના એક્ઝામ્પલ હતા, રાઈટ. કે આમાં બે વક્રો વડે ઘેરાયેલો ભાગ તમારે શોધવાનો છે મિત્રો. એટલે હવે શું કરવું પડે અહીંયા તો જુઓ મિત્રો આવો એક્ઝામ્પલ હોય તો તમારે શું કરવાનું કે આ જે વક્ર વડે ઘેરાયેલ ભાગ છે મિત્રો આ જે વક્ર છે આ એના દ્વારા ઘેરાયેલ ભાગ છે મિત્રો આખો આ જે ભાગ છે, રાઈટ. એ ભાગમાંથી મિત્રો જે છે આ વક્ર દ્વારા જે ઘેરાયેલો ભાગ હોય મિત્રો આટલો ભાગ એ તમારે બાદ કરવો પડે મિત્રો તો તમને આટલો ભાગ તમને મળી જશે, રાઈટ. એટલે અહીંયા મિત્રો શું કરવાનું કે બે એક્ઝામ્પલ થશે, બે વિધેયો થશે f1x અને f2x એટલે કે f1x f2x dx કરવામાં આવે મિત્રો તો માગેલ જે ઘેરાયેલો ભાગ છે આ વચ્ચેનો એ મિત્રો તમને મળી જાય, રાઈટ. એટલે કામ ખાલી બે પ્રશ્નો આવે છે મિત્રો એમાં બે વિધેયોનું સંકલન કરવું પડે એટલું જ છે વધારાનું. તો અહીંયા શું કરવાનું મિત્રો તો આવા બે વક્રો વડે ઘેરાયેલ ભાગનું ક્ષેત્રફળ હોય તો i બરાબર મિત્રો તમારું સૂત્ર આવશે. અહીંયા જે લિમિટ છે મિત્રો અહીંયા જુઓ આ x m 0 છે
આ જે છે મિત્રો એ આ વક્ર અને રેખાનું છેદબિંદુ છે. આ વક્ર અને રેખાનું છેદબિંદુ મેળવવું હોય તો મેં તમને કીધું મિત્રો કે આ જે છે સમીકરણનો ઉકેલી નાખીએ મિત્રો. અહીંયા ધારો કે y બરાબર મિત્રો આપણે x લખીએ અહીંયા, તો y બરાબર x લખીએ તો x બરાબર x² થાય. therefore x minus x² બરાબર 0 થાય. therefore x કોમન કરી લઈએ તો x minus 1 બરાબર 0 થાય. therefore x બરાબર 0 અને x બરાબર 1, રાઈટ. હવે x બરાબર 0 હોય ત્યારે y બરાબર 0 ગમે તે વક્રમાં મૂકો મિત્રો, એટલે x બરાબર 0 હોય ત્યારે y બરાબર શું મળે મિત્રો? 0 મળે. અને x બરાબર 1 મૂકીએ તો y બરાબર 1, અહીંયા પણ 1 મળે મિત્રો, અહીંયા પણ 1 જ મળે, રાઈટ. એટલે કે અહીંયા પણ y બરાબર 1. એટલે આ 0 0 જે છે મિત્રો અને આ 1 1 છે એ આ બંને વક્રોનું છેદબિંદુ કહેવાય, રાઈટ. તો હવે 0 થી 1 એટલે કે અહીંયા મિત્રો આપણે આ વક્રની વાત કરતા હોઈએ, રાઈટ, તો એ જે છે x બરાબર 1 માંથી પસાર થાય છે. હવે આખો આ વક્ર છે 0 થી 1 છે મિત્રો, રાઈટ. તો આ બિંદુ 1, તો એ જે ભાગ છે મિત્રો આખો સમગ્ર ભાગ મળે. પછી આ વક્ર જે છે નાનો, આ જે પરવલય જે છે મિત્રો, એનો જે ઘેરાયેલો ભાગ શોધો તો મને આટલો ભાગ મળે મિત્રો, રાઈટ. આટલો જ ભાગ મળે. તો હવે શું કરવાનું? તો આખા ભાગમાંથી આટલો ભાગ બાદ કરી દઈએ મિત્રો, તો આ માગેલ ક્ષેત્રફળ મળી જાય. એટલે કે અહીંયા બે વિધેયોની બાદબાકી કરવી પડે. એટલે કે અહીંયા જે સૂત્ર આવે મિત્રો એ શું આવે? તો f1x minus f2x into dx થઈ જાય મિત્રો. અને લિમિટ તો મિત્રો બંનેમાં 0 થી 1 જ છે, રાઈટ. તો therefore મિત્રો I બરાબર 0 થી 1 f1x મિત્રો એટલે કે આપણો જે y જે છે એમાં પહેલું જે વક્ર તમે આ x લીધો છે, y બરાબર x, એટલે કે આને આ રીતના પણ લખી શકાય મિત્રો કે y1 minus y2, રાઈટ. તો y જે વક્ર છે મિત્રો અહીંયા x છે, ઓછા f2x એટલે બીજો વક્ર છે મિત્રો x² છે, રાઈટ, ઇન્ટુ dx લખી શકાય. therefore મિત્રો 0 થી 1 એ લિમિટ છે મિત્રો. હવે આનું સંકલન તો આપણને આવડે છે મિત્રો, x નું સંકલન x²/2 થાય અને ઓછા x ઘન x² નું x ઘન ભાગ્યા 3 થાય. લિમિટ મૂકી દઈએ મિત્રો 0 થી 1, રાઈટ. તો હવે મિત્રો અહીંયા x ની જગ્યાએ 1 મૂકીશું આપણે, તો 1 મૂકીએ તો મિત્રો શું આવે? પહેલામાં 1/2 minus 1/3 આવશે, રાઈટ. ઓછા હવે 0 મૂકીશું મિત્રો તો 0 ઓછા 0 થવાના, એટલે કે 0 થવાના મિત્રો અહીંયા. તો આપણને જે મળ્યું મિત્રો 3 * 3 2 * 2 1/6. તો આ માગેલ મિત્રો જે છે સંકલન 1/6 ચોરસ એકમ આવ્યું, રાઈટ. તો therefore માગેલ ક્ષેત્રફળ મિત્રો a બરાબર શું થશે? તો a બરાબર માનાંકમાં I બરાબર માનાંકમાં 1/6. therefore મિત્રો શું આવશે જવાબ? 1/6 આવશે. તો આ છે મિત્રો તમારો જવાબ, રાઈટ. તો મિત્રો આ બીજો એક્ઝામ્પલ હતો, ભલે સિલેબસમાં નહોતો, પરંતુ એક તમને ખ્યાલ આવે કે આમાં બે વક્રોથી ઘેરાયેલું ભાગનું ક્ષેત્રફળ શોધવાનું હોય તો કઈ તમારે બે વિધેયોની બાદબાકી જ કરવાની છે, f1x એટલે f2x into dx કરવાના છે. પછી તો મિત્રો જેમ એક્ઝામ્પલ આપણે ગણતા હોઈએ એ રીતના જ ગણવાનું હતું, રાઈટ. તો બીજો પ્રશ્ન હતો. ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર 3 છે. પ્રશ્ન નંબર 3, y બરાબર 4x², x બરાબર 0, y બરાબર 1, y બરાબર 4 વડે પ્રથમ ચરણમાં, અહીંયા મિત્રો તમને પ્રથમ ચરણમાં કીધું છે કે એ જે ભાગ હોય પ્રથમ ચરણમાં એ જ ભાગથી ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ તમારે શોધવાનું છે. પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો મિત્રો, રાઈટ. તો મિત્રો જુઓ ફરીથી અહીંયા y બરાબર જે 4x² આપ્યો છે વક્ર એ કયા પ્રકારનો હશે એ જોવા માટે મિત્રો આપણે બિંદુઓ લઈ લઈએ. આપણે y બરાબર 4x² જે છે મિત્રો 0 0 માંથી પસાર થાય છે. x બરાબર 1 મૂકો મિત્રો તમે તો y બરાબર 4 આવશે, x બરાબર 1 એટલે y બરાબર 4 આવશે. x બરાબર -1 મૂકશો મિત્રો તમે, x બરાબર -1 તો પણ મિત્રો y બરાબર 4 આવશે, એટલે કે જે છે અહીંયા આવશે બીજા ચરણમાં. તો બંને બિંદુમાંથી પસાર થતો વક્ર જે છે મિત્રો આ રાઈટ. therefore આ વક્ર આપણને મળી ગયો. હવે જે છે મિત્રો x બરાબર 0 એક પોઈન્ટ આપ્યું છે, y બરાબર 1, y બરાબર 1 જે તમને કીધું છે મિત્રો, એટલે કે y બરાબર 1 હોય તો ધારો કે અહીંયા y બરાબર 1 લઈએ તો y બરાબર 1 એટલે x અક્ષની સમક્ષિતિજ રેખા થાય. આ y બરાબર 1 છે મિત્રો. y બરાબર 4 કીધા છે એટલે ધારો કે અહીંયા y બરાબર આપણે આ 4 લઈએ અહીંયા, રાઈટ. તો આ ધારો કે 4 પોઈન્ટ છે તો y બરાબર 4 છે મિત્રો અહીંયા. તો y બરાબર 4 અને y બરાબર 1 વડે પ્રથમ ચરણમાં ઘેરાયેલ ભાગનું ક્ષેત્રફળ મિત્રો તમને કીધું હોય તો તમારું જે છે y અક્ષ પ્રત્યે છે મિત્રો અહીંયા, અને y બરાબર 1 અને y બરાબર 4 ની જ વાત કરી છે મિત્રો. અને આ વક્ર છે, રાઈટ. આ વક્ર ત્યાર પછી y અક્ષ થશે અહીંયા મિત્રો, y બરાબર 1 અને y બરાબર 4 મિત્રો અહીંયા.
ધેરફોર આ જે ભાગ છે ઘેરાયેલો ભાગ મિત્રો એનું ક્ષેત્રફળ તમારે શોધવાનું છે, આટલું જ ભાગ. અને પ્રથમ ચરણમાં જ કીધું છે મિત્રો, ચરણ પ્રથમ ન કીધું હોય તો બંને ભાગ સંમિત કહેવાય y અક્ષ પ્રત્યે, એક શોધીને ડબલ કરી નાખીએ મિત્રો. પરંતુ પ્રથમ ચરણમાં કીધું છે એટલે તમારો ભાગ આટલો જ જે છે મિત્રો એ તમારે શોધવાનો છે. એટલે અહીંયા મિત્રો y અક્ષ પ્રત્યે છે, રાઈટ. y અક્ષ પ્રત્યે હોય મિત્રો ત્યારે આપણે સંકલન જે લઈએ છીએ એ બરાબર માનાંકમાં i. ધેરફોર i બરાબર શું લઈએ છીએ એ વખત મિત્રો y ની લિમિટ લઈએ છીએ મિત્રો અહીંયા 1 થી 4, એટલે કે x dy આવે મિત્રો. y પ્રત્યે હોય તો dy લાગે મિત્રો. એટલે કહેવાનો અર્થ એ છે કે x ને મિત્રો તમારે કરતા બનાવવાના છે. x² બરાબર શું થાય મિત્રો તો y/4 છે. x² બરાબર y/4 છે મિત્રો. ધેરફોર x બરાબર શું થાય તો 1/2 √y થશે મિત્રો, રાઈટ. તો x ની કિંમત અહીંયા મૂકી દેવાથી 1 થી 4 1/2 x ની જગ્યાએ મિત્રો √y જે છે એ મૂકવાથી હવે તમારે જે છે સંકલન મિત્રો √y નું જ કરવાનું છે. y ની 1/2 ઘાતનું કરવાનું છે. y ની 1/2 ઘાતનું સંકલન મિત્રો આપણને આવડે છે. ધેરફોર મિત્રો શું થશે y ની 3/2 ઘાત થશે. તો y ની 3/2 ઘાત ભાગ્યા મિત્રો 3/2 એટલે અંશ અને છેદ બદલાઈ જશે. અને અહીંયા લિમિટ જે છે મિત્રો 1 થી 4 છે. બે કેન્સલ મિત્રો એટલે અહીંયા 1/3 y ની કિંમત પહેલા 4 મૂકવાથી મિત્રો 4 ની 3/2 ઘાત થશે. 4 ની 3/2 ઘાત એટલે કે 2 નો વર્ગ થાય મિત્રો, અને એની 3/2 ઘાત થાય. બે કેન્સલ, 2 નો ઘન 8 થાય મિત્રો, ઓછા 1 મૂકવાથી 1 ની કોઈ પણ ઘાત 1 જ થશે મિત્રો. ધેરફોર મિત્રો અહીંયા 8 ઓછા 1 7/3 મિત્રો જવાબ આવશે, રાઈટ. તો માગેલ જે ક્ષેત્રફળ છે મિત્રો એ 7/3 ચોરસ એકમ. તો આમ મિત્રો વક્ર કયો છે, કોની સાપેક્ષે કીધું છે, લિમિટ તમને 1 થી 4 y ની આપી છે મિત્રો, એટલે કે સંકલન મિત્રો x dy થશે, રાઈટ. હવે લિમિટ 1 થી 4 મૂકી દો મિત્રો, વિધેયને x ને કરતા બનાવી દો. અહીંયા y ને કરતા ના બનાવાય મિત્રો, અહીંયા x ને કરતા બનાવાય, કારણ કે y અક્ષ પ્રત્યય છે એટલે કે dy પ્રત્યય છે. એટલે x dy પ્રમાણે અહીંયા x ને ફેરવવાનો છે મિત્રો. તો x² બરાબર શું લખાય તો y/4. તો x બરાબર શું આવે 1/2 √y, રાઈટ મિત્રો. તો આ ધ્યાન રાખવાનું છે. પ્રશ્ન નંબર 4 છે. પ્રશ્ન 4 મિત્રો y બરાબર માનાંકમાં x + 3 નું આલેખન કરો અને -6 થી 0 માનાંકમાં x + 3 dx બરાબર કિંમત એની મિત્રો મેળવવાની છે. હવે આનું આલેખન આપણે કરીએ મિત્રો. હવે આપણને ખબર છે મિત્રો કે માનાંક એટલે ધન અને ઋણ બે કિંમત આવે. તો ધેરફોર મિત્રો y બરાબર x + 3 એક ધન ક્યારે આવશે મિત્રો તો x ની કિંમત જે છે મિત્રો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ -3 હોય ત્યારે. અને બીજી કિંમત મિત્રો માઈનસ ક્યારે આવે માઈનસ, તો x ની કિંમત મિત્રો લેસ ધેન ઓર ઇક્વલ ટુ -3 હોય ત્યારે. -3 એટલે કે -3 કરતા નાની, જો મિત્રો અહીંયા -2 મૂકવામાં આવે તો -2 + 3 જે છે -3 કરતા નાની મિત્રો એટલે કે -4 અહીંયા મૂકવામાં આવે મિત્રો, તો -4 + 3 છે એટલે કે -1 થશે, રાઈટ. આપણે જે કિંમત શોધવાની છે મિત્રો -6 થી 0 સુધીની જ કિંમત શોધવાની છે. એટલે બે પ્રકારે મિત્રો આપણને અહીંયા બિંદુઓ મળે. x ની કિંમત -3 કરતા મોટી હવે મિત્રો -6 થી 0 ની જ વાત કરવાની છે આપણે. ધારો કે -6 મિત્રો પોઈન્ટ આપણો અહીંયા છે, આ -6 છે. ધારો કે મિત્રો અહીંયા -3 છે ને આ પોઈન્ટ આપણો 0 છે મિત્રો. આપણે -6 થી 0 સુધીની વાત કરીએ છીએ મિત્રો, રાઈટ. તો -6 ની જે કિંમત અહીંયા જો મૂકવામાં આવે -6 + 3 -6 + 3 કરીએ એટલે મિત્રો શું આવશે -3. અને -3 જે આવે મિત્રો એનું માનાંકમાં તો વેલ્યુ 3 જ થઈ જવાની છે. એટલે -6 માટે માનાંકમાં મિત્રો કેટલી આવશે અહીંયા 3, ધારો કે અહીંયા, રાઈટ. ત્યાર પછી જો -3 મૂકવામાં આવે મિત્રો તો -3 માટે -3 + 3 0 થઈ જશે, એટલે કે y ની કિંમત મિત્રો શું આવશે અહીંયા 0 આવી જશે. એટલે કે આ બિંદુ મળે મિત્રો -3. x m -3 ત્યારે y m 0 મળે મિત્રો. એ જ રીતના મિત્રો x બરાબર 0 મળે, x બરાબર 0 મૂકીએ આપણે તો y બરાબર શું મળે મિત્રો 3. તો x બરાબર 0 મૂકીશું આપણે ત્યારે પણ મિત્રો y બરાબર આપણને શું મળે છે 3 મળે છે. તો x બરાબર 0 ધેરફોર y બરાબર 3 મિત્રો આપણને અહીંયા મળશે, રાઈટ. તો આ જે છે મિત્રો 3 પોઈન્ટને આપણે જો દોરી દેવામાં આવે તો આપણો આલેખ જે છે મિત્રો આ રીતનો થશે. તો આ જે પોઈન્ટ જે છે મિત્રો એ xm -6 છે, ym 3 છે. આ પોઈન્ટ છે મિત્રો xm 0 છે, ym 3 છે. ને આ પોઈન્ટ જે છે મિત્રો xm -3 છે, xm -3 છે ત્યારે ym 0 છે, રાઈટ. તો આ રીતનો ભાગ મળ્યો મિત્રો. હવે -6 થી 0 સુધી ઘેરાયેલો ભાગ, તો -6 જે છે મિત્રો તમને આપી દીધા છે, લિમિટ તમને આપી દીધી છે. એટલે આ -6 થી 0 સુધી
ઘેરાયેલો જે ભાગ છે મિત્રો એનું ક્ષેત્રફળ શોધવું છે એટલે મિત્રો તમારે આટલું ક્ષેત્રફળ શોધવું છે, રાઈટ? -6 થી 0 સુધી. તો હવે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ ભાગ જે છે એનું અંતર પણ 3 છે, આ પણ અંતર 3 છે. અહીંયા મિત્રો આ જે છે x અક્ષ પ્રત્યે અને આ જે છે મિત્રો અહીંયા આ બંને ભાગનું ક્ષેત્રફળ મિત્રો સરખું છે, રાઈટ? એટલે તમે જો એક ભાગનું ક્ષેત્રફળ શોધીને પણ જો 2 વડે ગુણી નાખશો તો પણ જવાબ આવે મિત્રો. કાં તો તમે સળંગ -6 થી 0 ની કિંમત લઈને મિત્રો અહીંયા આ જે છે ક્ષેત્રફળ જે છે મિત્રો એ જે છે એનું જે વક્ર જે છે મિત્રો એ વક્ર જે છે એ તમને આપી દીધો છે x + 3 આપી દીધો છે, રાઈટ? કારણ કે આ જે રેખા જવાની જે છે મિત્રો આ જે વક્ર છે એ અહીંયાથી મિત્રો x અક્ષ ઉપર છે, અહીંયાથી પણ મિત્રો આ x અક્ષ ઉપર છે. તો હવે મિત્રો આપણે એવું કરીએ છીએ કે આ જે -3 થી 0 ધારો કે આ વક્ર છે, રાઈટ? તો -3 થી 0 આપણે જ્યારે વક્ર લઈએ ત્યારે -3 થી 0 વક્ર લઈએ ત્યારે મિત્રો આપણને ખબર છે -3 કરતા મોટી કિંમતો હશે. -3 કરતા મોટી કિંમત માટે વિધેય શું લઈશું આપણે x + 3 લઈશું. એટલે અહીંયા x અક્ષ પ્રત્યે આપ્યું છે એટલે કે y dx લખાશે મિત્રો, રાઈટ? ધેરફોર -3 થી 0 y જે છે મિત્રો y બરાબર x + 3 એ વખત લઈશું આપણે તો x + 3 * dx થશે મિત્રો, રાઈટ? તો ધેરફોર મિત્રો હવે x + 3 નું સંકલન આપણે જાણીએ છીએ x²/2 વત્તા 3 નું મિત્રો 3x થશે અને -3 થી 0 થશે. હવે મિત્રો આ કિંમતો મૂકી દઈએ આપણે તો 0 પહેલા મૂકીશું મિત્રો ઉર્ધ્વ સીમા છે એટલે 0/2 વત્તા 0 થશે અહીંયા એટલે કે મિત્રો પહેલા 0 આવશે પછી માઈનસ -3 મૂકીએ મિત્રો -3 નો વર્ગ -3 નો વર્ગ એટલે કે 9 થશે 9/2 થશે મિત્રો અહીંયા તો 9/2 પછી ઓછા અહીંયા જે છે મિત્રો ઓછા છે એટલે x ની કિંમત -3 મૂકીશું એટલે 3 - 3 એટલે -9 આવશે એટલે કે ઓછા 9 થઈ જશે મિત્રો, રાઈટ? ધેરફોર મિત્રો અહીંયા ઓછા 9 દુ 18 18 9 માંથી 18 જાય એટલે -9 પાછા થશે -9 ને આવત ઓછા એટલે કે +9/2 થઈ જશે, રાઈટ? તો ધેરફોર માગેલ ક્ષેત્રફળ જે છે મિત્રો એ આટલા જ ભાગનું મેં તમને શોધી નાખ્યું. કેટલું આવ્યું મિત્રો 9/3 એના બમણા કરી નાખો મિત્રો એટલે કે આ બંનેનું તમને મળી જશે, રાઈટ? તો માગેલ ક્ષેત્રફળ ધેરફોર મિત્રો માગેલ ક્ષેત્રફળ અથવા માગેલ આની કિંમત આ જે છે મિત્રો a બરાબર માનાંકમાં i છે, રાઈટ? એટલે કે માગેલ ક્ષેત્રફળ જે છે મિત્રો તમારું 2 × 9/3 થશે મિત્રો. ધેરફોર મિત્રો શું આવશે 9 ચોરસ એકમ, રાઈટ? તો આ એક્ઝામ્પલમાં મિત્રો તમે -6 થી -3 લઈને પણ વક્ર લેશો પણ એ વખત -6 થી -3 માં એટલે કે -3 કરતા નાની કિંમત માટે વિધેય કયું લેવાનું મિત્રો માઈનસ લેવાનું -(x + 3) અહીંયા લખવું પડશે -(x + 3) * dx. જ્યારે લિમિટ તમે શું લો મિત્રો -6 થી -3 લખો ત્યારે તો પણ જવાબ મિત્રો આ 9/3 જ આવશે, રાઈટ? અને તમે સળંગ શોધી નાખો મિત્રો -6 થી 0 તો પણ જવાબ મિત્રો કોઈ ફેર પડવાનો નથી એ 9 એકમ આઈને જ ઊભું રહેશે, રાઈટ? તો આમ મિત્રો y બરાબર માનાંકમાં આપેલો હોય કોઈ વિધેય તેના બે ભાગ પાડી દેવાના છે તમારે. ક્યારે ધન મળે ક્યારે ઋણ મળે એ મિત્રો આપણને ખબર પડે. અહીંયા x + 3 આપ્યો હોય તો x બરાબર -3 થી નાની કિંમત હશે મિત્રો જે છે એના માટે મિત્રો ઋણ આવશે અને -3 કરતા મોટી કિંમત એટલે કે -2 1 0 ત્યાં સુધી મિત્રો કિંમત કેવી આવશે તમને ધન મળશે, રાઈટ? આમ બે વિધેયનું મૂલ્ય મળે મિત્રો એક ધન એક ઋણ. એના આધારે મિત્રો તમારી લિમિટ અહીંયા જે આપી જ હતી -6 થી 0 વચ્ચેનો ભાગ કીધો હતો તમને તો એક આ ભાગ છે ને આ ભાગ બંને ભાગનું ક્ષેત્રફળ મિત્રો સરખું છે. કોઈ એક ભાગનું ક્ષેત્રફળ શોધીને 2 વડે ગુણી નાખો તો પણ મિત્રો તમને જવાબ મળી જાય. આ પ્રશ્ન નંબર 4 હતો મિત્રો, રાઈટ? પ્રશ્ન 5 વક્ર y બરાબર sin x x બરાબર 0 અને x બરાબર 2π દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મિત્રો શોધવાનું છે, રાઈટ? હવે વક્ર તમને આપી દીધો છે y બરાબર sin x. y બરાબર sin x નો વક્ર મિત્રો આપણે જાણીએ છીએ, રાઈટ? તો y બરાબર sin x નો વક્ર શું થાય મિત્રો તો x અક્ષ અહીંયા મિત્રો y અક્ષ. હવે જો x બરાબર 0 લેવામાં આવે તો y બરાબર sin 0 એટલે 0 થઈ જાય એટલે કે ઉગમ બિંદુમાંથી પસાર થાય પહેલી વસ્તુ તો મિત્રો, રાઈટ? x બરાબર જો તમને અહીંયા મિત્રો π/2 લેવામાં આવે ધારો કે આ π/2 છે મિત્રો તો sin π/2 ની કિંમત કેટલી થાય તો sin π/2 એટલે કે 1 તો y બરાબર 1 મિત્રો અહીંયા આવશે ધારો કે. ત્યાર પછી sin π લેવામાં આવે મિત્રો તો sin π ની કિંમત 0 થાય ત્યાર પર y બરાબર 0 એટલે પાછો પોઈન્ટ અહીંયા x અક્ષ ઉપર જ આવી જાય. ત્યાર પછી મિત્રો તમે 3π/2 લો તો sin 3π/2 લઈએ મિત્રો તો sin 3π/2 એટલે કે મિત્રો 2π - π/2 થાય
એટલે કે 3π/2 માટે y ની કિંમત મિત્રો -1 આવે. ધેરફોર y ધારો કે અહીંયા -1 છે મિત્રો, રાઈટ. આ કિંમત -1 છે અને પાછા sin 2π લેવામાં આવે ધારો કે મિત્રો sin 2π, તો sin 2π એટલે કે 0 એટલે કે y આમ જે છે મિત્રો 0 થઈ જાય એટલે x અક્ષ પરનું બિંદુ કહેવાય. તો આ રીતના મિત્રો આપણને બિંદુઓ મળે. તો આ બિંદુને આપણે જોડીએ તો આપણને એક વક્રની ખબર પડે મિત્રો, રાઈટ. તો આ રીતનો વક્ર છે મિત્રો, આ y બરાબર sin x નું છે, રાઈટ. એ રીતના આમ જશે મિત્રો. હવે અહીંયા તમને કીધું છે કે x બરાબર 0 ને x બરાબર 2π સુધી, એટલે મિત્રો આ તમને 0 થી 2π નો આલેખ બતાવ્યો મેં, રાઈટ. તો આ 0 0 છે એટલે આ 0 છે મિત્રો, આ 2π છે. તો આ જે છે 0 થી 2π સુધી આવૃત હોય પ્રદેશનું ક્ષેત્રફળ y બરાબર sin x. તો એ જે ભાગ છે મિત્રો એ આપણો ભાગ છે, આ ભાગ છે, અને ધ્યાન મિત્રો આ ભાગ છે આપણો, રાઈટ. તો બંને ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ આપણે મિત્રો શોધવું છે. અહીંયા મિત્રો આપણે જે હદ હતી એ પાઈ હતી, અહીંયા મિત્રો હતી 2π. તો આપણે શું કરીએ મિત્રો, ધારો કે આનું ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ ધારો કે મિત્રો આપણે I1 તરીકે લઈએ, આનું મિત્રો આપણે I2 લઈએ. ધેરફોર મિત્રો માગેલ ક્ષેત્રફળ A બરાબર A1 પ્લસ A2. તો બે ક્ષેત્રફળ મિત્રો આપણે અલગ અલગ શોધીને એનો સરવાળો કરી દઈએ. તો y બરાબર sin x નું x બરાબર 0 થી 2π સુધીનું ઘેરાયેલ ભાગ એટલે કે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ આપણને મળી જાય. તો A1 વત્તા A2 એટલે કે A1 બરાબર મિત્રો માનાંકમાં I1 લઈએ આપણે. ત્યારે મિત્રો I1 બરાબર શું લેવાનું, તો I1 બરાબર ધારો કે આ ભાગનું ક્ષેત્રફળ શોધવું છે મારે, તો 0 થી π લિમિટ છે તમારી મિત્રો. તો 0 થી π વખત મૂકવાનું અને અહીંયા મિત્રો x અક્ષ છે એટલે કે y dx મૂકવાના મિત્રો, રાઈટ. ધેરફોર મિત્રો 0 થી π y બરાબર મિત્રો અહીંયા આપી દીધું છે sin x, તો sin x dx મૂકો. ધેરફોર મિત્રો હવે sin x નું સંકલન આપણે જાણીએ છીએ -cos x થાય અને 0 થી π મિત્રો. ધેરફોર મિત્રો -12 રવા દો. cos π ની કિંમત મિત્રો -1 થાય, માઈનસ cos 0 ની કિંમત પણ મિત્રો -1 થાય. ધેરફોર -1 એટલે કે -2 આગળ માઈનસ હતા એટલે કે 2 થઈ જાય મિત્રો. તો આનું ક્ષેત્રફળ મિત્રો આવી ગયું 2 એકમ, રાઈટ. તો એ જ રીતના મિત્રો હવે π થી 2π લઈને આપણે A2 બરાબર I2 કરીને આપણે શોધીએ મિત્રો. તો શું આવશે, ધેરફોર મિત્રો અહીંયા ધેરફોર મિત્રો આ જ ક્ષેત્રફળ હવે આપણે શોધીએ, એને નામ આપ્યું છે આપણે A2 કીધું છે. A2 બરાબર માનાંકમાં મિત્રો 0 સોરી મિત્રો અહીંયા π થી 2π ની વાત કરીએ છીએ હવે આપણે, π થી 2π. તો π થી 2π વિધેય જે છે મિત્રો મારું sin x છે, તો y dx x પ્રત્યે કરવાનું છે એટલે. તો ધેરફોર π થી 2π sin x dx થશે. તો sin x નું સંકલન મિત્રો ફરીથી -cos x થશે. આ ક્ષેત્રફળ મિત્રો પહેલું 2 આવ્યું હતું, હવે આ શોધીએ કેટલું આવે છે. તો અહીંયા પણ મિત્રો sin x નું સંકલન -cos x થશે. ધેરફોર મિત્રો અહીંયા π થી 2π લઈએ આપણે હવે. તો પહેલી કિંમત જે છે મિત્રો -cos 2π મૂકીએ, તો cos 2π ની કિંમત પણ મિત્રો શું આવશે, અહીંયા 1 આવશે. અને ઓછા cos π ની કિંમત મિત્રો એ -1 આવશે. તો ઓછા વત્તા થઈ જશે. ધેરફોર અહીંયા મિત્રો -2 આવે. પણ ક્ષેત્રફળ ઋણ ના હોય મિત્રો એટલે કે આપણે એને માનાંકમાં જ ગણવાનું છે, રાઈટ. એટલે કે A1 વત્તા A2 બરાબર મિત્રો પહેલો જવાબ આવે એ પણ 2 આવે, બીજો જવાબ છે -2 છે પણ માનાંક જ લેવાનો છે મિત્રો. એટલે કે 2 વત્તા 2 બરાબર મિત્રો 4 ચોરસ એકમ ક્ષેત્રફળ આપણું થયું છે મિત્રો, રાઈટ. ચોરસ એકમ. તો આમ મિત્રો y બરાબર sin x નું x બરાબર 0 થી 2π નું ક્ષેત્રફળ શોધવાનું હતું. 0 થી π નું શોધી નાખો, π થી 2π નું શોધી નાખો મિત્રો, રાઈટ. અને બંને ક્ષેત્રફળનો સરવાળો એટલે માગેલ જવાબ મિત્રો તમને મળી જાય. તો આ સાથે મિત્રો આપણો સ્વાધ્યાય 8 જે સંકલનનો ઉપયોગ એક ક્ષેત્રફળ તરીકે હતો એ આપણે મિત્રો અહીંયા પૂર્ણ કરીએ છીએ. અને હવે મિત્રો આપણે આના પછીનું જે પ્રકરણ છે, પ્રકરણ નંબર 9 વિકલ સમીકરણો મિત્રો, એનો અભ્યાસ કરીશું. પ્રકરણ 9 જે છે મિત્રો એ વિકલ સમીકરણો છે. વિકલ સમીકરણની અંદર પહેલો જે સ્વાધ્યાય 9.1 જે છે મિત્રો, એમાં જે ટોપિક આવે છે એનો આપણે જરા અભ્યાસ કરી લઈએ. પહેલા તો વિકલ સમીકરણ કોને કહેવાય મિત્રો, તો સ્વતંત્ર ચલને સાપેક્ષ અવલંબી ચલના વિકલિતને સમાવતા સમીકરણને વિકલ સમીકરણ કહે છે. તો સ્વતંત્ર ચલ કોને કહેવાય, અવલંબી ચલ કોને કહેવાય. ધારો કે મિત્રો કોઈ વિધેય આપ્યું છે x2 + x બરાબર ધારો કે 0. તો આ જે છે મિત્રો એ દ્વિઘાત સમીકરણના સ્વરૂપમાં છે. અહીંયા એક જ ચલ છે મિત્રો x2 અને x. તો આ પોતે સ્વતંત્ર ચલ છે મિત્રો, રાઈટ. ત્યાર પછી મિત્રો ધારો કે આવું કોઈ વિધેય આપ્યું હોય તમને, ધારો કે z બરાબર તમને આપી દીધા છે x + y.
આ z એવું છે મિત્રો કે જેનો સરવાળો x વત્તા y છે, તો z એક એવું વિધેય છે મિત્રો કે જેનો સરવાળો x વત્તા y થાય છે. તો મિત્રો અહીંયા x અને y જે છે સ્વતંત્ર ચલ છે, પરંતુ આ બંને જે છે એનો સરવાળો મિત્રો તમને z મળે છે કે z જે ડિપેન્ડન્ટ છે મિત્રો કોના ઉપર, x અને y ઉપર. તો આવું જે વિધેય z જે છે મિત્રો ચલ એ અવલંબી ચલ કહેવાય, રાઈટ. અહીંયા x અને y એ સ્વતંત્ર ચલ કહેવાય. ત્યાર પછી મિત્રો હજી જોઈએ આગળ. તો ધારો કે dy/dx લઈએ આપણે, તો આપણે y વિધેય જે છે મિત્રો dy/dx એટલે x પ્રત્યે મિત્રો આપણે વિકલન કરીએ છીએ, તો x ના સાપેક્ષ મિત્રો અહીંયા કરીએ છીએ વિકલન. તો એ વખત x જે છે મિત્રો આપણો સ્વતંત્ર ચલ છે અને y જે છે મિત્રો એ x ના ઉપર ડિપેન્ડ કરે છે મિત્રો, એટલે અવલંબી ચલ તરીકે લેવાય. તો અહીંયા મિત્રો જે x² + x + 1 = 0 સ્વરૂપમાં તો ત્રિઘાત સમીકરણ એ બહુપદી આપણે જોઈ ગયા મિત્રો આગળ ધોરણ 8મા ધોરણથી તમે આ ત્રિઘાત સમીકરણનો અભ્યાસ કરતા આવ્યા છો. પરંતુ મિત્રો હવે આપણે વિકલ સમીકરણનો અભ્યાસ કરવાનો છે. એટલે કે વિકલ સમીકરણ કોને કહેવાય કે જે સમીકરણની અંદર મિત્રો dy/dx સ્વરૂપના પદો આપેલા હોય. ધારો કે x * dy/dx + 2 = 0 મિત્રો. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે સમીકરણ છે એમાં મિત્રો શું આવ્યું, dy/dx, રાઈટ. તો પછી dy/dx પણ હોઈ શકે, d2y/dx2 પણ હોઈ શકે, 3 ઘાત પણ હોઈ શકે મિત્રો. તો જેવા વિકલ સમીકરણોમાં dy/dx તમને દેખાય મિત્રો, રાઈટ. એટલે કે સમજી લેવાનું તમારે કે વિકલ સમીકરણ છે પછી dy/dx હોય તો એ y1 તરીકે પણ લખી શકાય, y' પણ કહી શકાય, d2y/dx2 હોય તો એને y' તરીકે પણ ઓળખી શકાય. આ મિત્રો અલગ અલગ એના સંકેતો છે. d3y/dx3 હોય તો મિત્રો y ની 3 વખત ડેશ મિત્રો. તો સમજી લેવાનું કે dy/dx એટલે x નું મિત્રો 3 વખત, y નું મિત્રો 3 વખત મિત્રો વિકલિત થયેલું છે x ની સાપેક્ષ, એટલે કે d3y/dx3 કહી શકાય, રાઈટ. અને મિત્રો અગાઉ આપણે y1 તરીકે પણ ઓળખતા હતા. y1 એટલે કે મિત્રો એક વખત વિકલન, y2 એટલે કે મિત્રો બે વખત વિકલન d2y/dx2, એ રીતના y3 એટલે કે મિત્રો આપણે 3 વખત વિકલન. આવા પણ સંકેતનો આપણે ઉપયોગ કરતા હતા. આમ અલગ અલગ સંકેતો પણ હોય મિત્રો. તો x અને y' + 2 = 0 લખ્યું હોય મિત્રો તો પણ એ વિકલ સમીકરણ છે, કારણ કે y' એટલે બીજું કંઈ નહીં મિત્રો પણ dy/dx છે, રાઈટ. એ રીતના મિત્રો તમને એમ કહેવામાં આવે કે x² * d2y/dx2 + 2x = 0, રાઈટ. તો આવું પણ જો સમીકરણ મિત્રો આપેલું હોય કે જેમાં dy/dx સ્વરૂપ આવે તમને, તો એમાં તમને ખ્યાલ આવી જવો જોઈએ કે વિકલ સમીકરણ છે. એટલે કે વિકલ સમીકરણ એટલે મિત્રો એવું વિધેય છે મિત્રો કે જેમાં f(x, y) હોય, dy/dx સ્વરૂપ હોય, d2y/dx2 હોય મિત્રો. એ રીતના મિત્રો dnx/dx હોય મિત્રો, રાઈટ. તો આવા વિધેયો મિત્રો એના બરાબર 0, તો આવા વિધેયો જે છે મિત્રો એ વિકલ સમીકરણો કહી શકાય, રાઈટ. તો હવે પહેલી વસ્તુ છે કે મિત્રો સ્વતંત્ર ચલને સાપેક્ષ અવલંબી ચલના વિકલિતને સમાવતા સમીકરણને શું કહેવામાં આવે છે, વિકલ સમીકરણ. એટલે કે એમાં વિકલન આપેલું હોય મિત્રો, મૂળ વસ્તુ એ છે, રાઈટ. ત્યાર પછી મિત્રો છે આવે છે કક્ષા. તો કક્ષા કોને કહેવાય મિત્રો, તો કક્ષા વિકલિતની કક્ષા એટલે કે શું. તો મિત્રો અહીંયા તમારે વ્યાખ્યા પણ આપી છે કે સ્વતંત્ર ચલને સાપેક્ષ, સ્વતંત્ર ચલ એટલે કે dy/dx ની અંદર મિત્રો તમને કીધું કે આ x જે છે મિત્રો સ્વતંત્ર ચલ છે. સ્વતંત્ર ચલને સાપેક્ષ અવલંબી ચલના વિકલિતોમાં ઉચ્ચતમ કક્ષાના વિકલિતની કક્ષાને વિકલ સમીકરણની કક્ષા કહેવામાં આવે. ધારો કે dy/dx + 2x = મિત્રો 5. આવું કોઈ સમીકરણ વિકલ સમીકરણ તમને આપ્યું છે. અહીંયા મિત્રો આ વિકલ સમીકરણમાં જે વિકલન થયું છે મિત્રો dy/dx એ એક જ વખત થયું છે વિકલન, બરાબર છે. વિધેયનું વિકલન એક જ વખત થયેલું છે મિત્રો dy/dx, એટલે કે અહીંયા મિત્રો જે કક્ષા જે છે મિત્રો તમારી એક જ કહેવાશે. એક જ વખત વિકલન થયેલું હોય મિત્રો, કાં તો y' લખેલા હોય, અહીંયા આને આમ પણ લખી શકાય y' + 2x = 5, રાઈટ. તો આ વિકલ સમીકરણ જ છે મિત્રો. તો આની કક્ષા કેટલી, તો કક્ષા એટલે એનું વિકલન કેટલી વખત થયું છે તો મિત્રો એક જ વખત થયું છે dy/dx, એટલે આની કક્ષા 1 કહેવાય. એ જ રીતના મિત્રો ધારો કે d2y/dx2 5x ઓછા મિત્રો અહીંયા ધારો કે +y = 0, આવું કોઈ વિકલ સમીકરણ તમને આપી દીધું છે મિત્રો, રાઈટ. તો આવું કોઈ વિકલ સમીકરણમાં તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા વિકલન જે છે બે વખત થયેલું છે, d2y/dx2 છે. એટલે કે અહીંયા વિકલિત જે છે મિત્રો એમાં ઉચ્ચતમ કક્ષાના વિકલિતની કક્ષાને, એટલે કે અહીંયા બે વખત વિકલન થયેલું છે, એટલે કે મિત્રો અહીંયા વિકલ સમીકરણની કક્ષા કેટલી કહેવાશે, 2 કહેવાશે. એ જ રીતના મિત્રો હજી વધુ આપણે એક્ઝામ્પલ સ્વાધ્યાયમાં જોવાના છે મિત્રો, પણ એક ખાલી ઉદાહરણ સમજાવું છું તમને. 5 dy/dx વત્તા મિત્રો અહીંયા 10x * d2y/dx2 ઓછા 2 = 0 મિત્રો.
તો અહીંયા તમે જોઈ શકો છો આવું પણ સમીકરણ હોય મિત્રો, વિકલિત હોય પછી એક વખત એ હોય, બે વખત કરેલું પણ હોય, પરંતુ વિકલિત દેખાય મિત્રો તમને, એટલે વિકલ સમીકરણ છે. આની મિત્રો તમારે કક્ષા શોધવી હોય તો આ જે છે મિત્રો એની કક્ષા 1 છે, આની કક્ષા 2 છે. તો એમાં મિત્રો શું કીધું છે કે ઉચ્ચતમ જે કક્ષા હોય આપેલ વિકલ સમીકરણમાં, જે ઉચ્ચતમ કક્ષા હોય એ સમીકરણની વિકલ સમીકરણની કક્ષા કહેવાય મિત્રો. ત્યારે તમારે અહીંયા વિકલ સમીકરણની કક્ષા કેટલી ગણવી મિત્રો? 2 ગણવી, રાઈટ. ત્યાર પછી મિત્રો અહીંયા આ રીતના પણ હોય, ધારો કે dy/dx નો ક્યુબ હોય ને આ રીતના d2y/dx2 -2 બરાબર 0. તો આ તો મિત્રો વિકલન તો એક જ વખત છે, આ તો એનો ક્યુબ છે. અહીંયા એક જ વખત વિકલન કહેવાય મિત્રો, આ 2 વખત વિકલન કહેવાય. એટલે આપણે તો ઉચ્ચતમ વિકલનની વાત કરીએ છીએ મિત્રો. એટલે ઉચ્ચતમ વિકલન અહીંયા મિત્રો 2 વખત થયેલું છે, એટલે આની કક્ષા મિત્રો આપણે 2 કહેવાય, રાઈટ. આ તો જે છે મિત્રો dy/dx નો ઘન છે મિત્રો, dy/dx નો ઘન. અને મિત્રો આ રીતના લખવામાં આવે ઘન y/dx ઘન. આમાં ઘણો ફરક છે મિત્રો, રાઈટ. ધારો કે y બરાબર x² લઈએ મિત્રો અથવા x³ લઈએ તો dy/dx શું થાય? તો dy/dx એટલે કે આ x પ્રત્યે વિકલન કરવું પડે વિધેયનું, તો 3x² થાય. ત્યાર પછી મિત્રો d2y/dx2 કરીએ તો શું થાય? dy/dx2. ફરીથી મિત્રો x પ્રત્યે વિકલન થાય આનું તો 6x થાય મિત્રો. ફરીથી જો આનું વિકલન કરવું હોય dq/dx³ તો શું થાય મિત્રો? 6 થાય. એટલે કે dq/dx³ એ 6 છે. અને તમને જો પૂછવામાં આવે કે dy/dx નો ઘન શું થાય તો dy/dx નો ઘન એટલે મિત્રો આનો ઘન થયો. તો આ 3 નો ઘન 27 અને x² નો ઘન એટલે x ની 6 ઘાત. તો મિત્રો આ જે છે એ dy/dx નો ઘન છે, રાઈટ. અને આ જે છે મિત્રો dq/dx³ બરાબર 6 છે. એટલે મિત્રો આમાં ફરક છે બંનેમાં. આ કૌંસ બાર ઘન છે અને d ઘન y/dx ઘન એટલે 3 વખત વિકલિત છે. તો d ઘન y/dx ઘન કોઈ વિકલ સમીકરણમાં આપ્યું હોય ને ઉચ્ચતમ વિકલન હોય મિત્રો તો કક્ષા a ગણવી. તો આ રીતના કક્ષા એટલે શું? ફરીથી સ્વતંત્ર ચલને સાપેક્ષ અવલંબી ચલના વિકલિતોમાં ઉચ્ચતમ કક્ષાના વિકલિતની કક્ષાને વિકલ સમીકરણની કક્ષા કહેવામાં આવે છે મિત્રો, રાઈટ. કક્ષાની વાત થઈ. તો પછી પરિમાણ કોને કહેવામાં આવે? તો પરિમાણ વિશે પણ મિત્રો અહીંયા વ્યાખ્યા આપી છે. જુઓ કે વિકલ સમીકરણ વિકલોની બહુપદી સ્વરૂપે આવે. પહેલી અહીંયા શરત છે કે વિકલ સમીકરણ છે મિત્રો બહુપદી સ્વરૂપે આપેલું હોવું જોઈએ. હવે બહુપદી સ્વરૂપે તો આ જે મિત્રો મેં બધા જે લખ્યા તો બહુપદી સ્વરૂપે જ હતા, પરંતુ કયું ના હોઈ શકે એને થોડોક અભ્યાસ મિત્રો આપણે કરી લઈએ. તો ધારો કે વિકલ સમીકરણ જે છે મિત્રો y dy/dx વત્તા મિત્રો અહીંયા જે sin d2y/dx2 બરાબર મિત્રો 0. તમને દેખાય છે સમીકરણની અંદર મિત્રો dy/dx તો છે જ, રાઈટ. d2y/dx છે, dy/dx એટલે વિકલ સમીકરણ તો દેખાય છે, પરંતુ આ બહુપદી સ્વરૂપે નથી. કારણ મિત્રો કઅહીંયા જે વિધેય આપ્યું છે એનો જે ખૂણો છે મિત્રો વિકલિત સ્વરૂપે આપેલો છે. આવું ક્યારે હોઈ શકે નહીં મિત્રો. તો આ બહુપદી સ્વરૂપ કહી શકાય નહીં. અને આવું સ્વરૂપ આપ્યું મિત્રો એની કક્ષા તો મળે, પરંતુ એને જે છે એ પરિમાણ મળે નહીં મિત્રો. એટલે અહીંયા શરતમાં વાપરી છે કે વિકલ સમીકરણમાં વિકલિતો કેવી હોવી જોઈએ? બહુપદી સ્વરૂપે આપેલો હોય. તો વિકલ સમીકરણમાં આવતા ઉચ્ચતમ કક્ષાના વિકલિતોમાં ઉચ્ચતમ ઘાતાંકને પરિમાણ કહેવામાં આવે. એટલે ઉચ્ચતમ જે વિકલિત છે મિત્રો એ તમારે કયું છે વિધેયમાં જોવાનું, અને એની પાછી મહત્તમ ઘાત હોય, રાઈટ. એ મહત્તમ ઘાત જે છે મિત્રો એ પરિમાણ તરીકે લેવાનું. એટલે કે મિત્રો પરિમાણ કોને કહી શકાય એનો પણ અભ્યાસ કરીએ મિત્રો. તો વિધેયને જો મિત્રો કોઈ ખૂણો જે છે એ કોઈ વિકલિત સ્વરૂપે આપ્યો હોય તો અહીંયા મિત્રો પરિમાણ વ્યાખ્યાયિત નથી મિત્રો, એવું કહી શકાય, રાઈટ. તો પછી પરિમાણ કહેવાય કોને મિત્રો? એક ઉદાહરણ જોઈએ મિત્રો આપણે કે dy/dx ની 3 ઘાત વત્તા d2y/dx² ઇન્ટુ ધારો કે મિત્રો અહીંયા 5x લઈ લઈએ આપણે, ધારો કે વત્તા 3 બરાબર 0. મિત્રો આવું કોઈ તમને વિકલ સમીકરણ આપ્યું છે જેમાં dy/dx દેખાય છે તમને, રાઈટ. તો અહીંયા મિત્રો તમે જુઓ કે આની કક્ષા કેટલી? તો અહીંયા મિત્રો મહત્તમ જે છે વિકલિત કેટલી વખત થયું છે? તો આ તો એક જ વખત વિકલિત થયું છે મિત્રો, આ 2 વખત થયું છે. એટલે આની કક્ષા કેટલી કહેવાય મિત્રો? તો કક્ષા 2 કહેવાય, રાઈટ. હવે તમને કહેવામાં આવે કે પરિમાણ કેટલું? તો મિત્રો જેની વિકલિત ઉચ્ચતમ હોય, વધુ વખત જે વિકલન થયેલું હોય મિત્રો એની ઘાત જે છે મિત્રો એ તમારો ઘાતાંક કહેવાય. ને ઘાત જે છે એ મિત્રો તમારું પરિમાણ છે, રાઈટ. તો અહીંયા ભલે આ dy/dx ની 3 ઘાત લખી છે મિત્રો, ને અહીંયા d2y/dx2 છે ખાલી માત્ર, અહીંયા ઘાત એક જ છે મિત્રો, પરંતુ મહત્તમ વિકલિત આ જે થયું છે એની જે ઘાત છે મિત્રો એ જ ઘાત તમારી પરિમાણમાં આવે, રાઈટ.
એટલે સમજી ગયા મિત્રો? તો dy by dx ની ઘાત જે છે 3 આ પરિમાણ નથી, પરંતુ જે મહત્તમ વિકલિત હોય મિત્રો, ઉચ્ચતમ કક્ષાનું વિકલિતોમાં ઉચ્ચતમ ઘાતાંકને મિત્રો પરિમાણ કહેવામાં આવે. ધારો કે હવે d2y dx2 આ રીતના લખ્યું હોય મિત્રો, તો પછી અહીંયા પણ બે વખત વિકલન છે, અહીંયા પણ બે વખત વિકલન છે, તો અહીંયા ઘાત 3 છે મિત્રો, અહીંયા ઘાત 1 છે, તો એ વખત મિત્રો મહત્તમ ઘાત આ થઈ ગઈ, તો પરિમાણ 3 થઈ ગયું. રાઈટ? તો જે મહત્તમ વિકલિત હોય એની મહત્તમ જે ઘાત હોય મિત્રો એને પરિમાણ કહેવામાં આવે. તો કક્ષા અને પરિમાણ એટલે શું મિત્રો? એના વધારે એક્ઝામ્પલ સ્વાધ્યાય 9.1 માં આપ્યા છે. તો હવે આપણે સ્વાધ્યાય 9.1 જોઈએ, એનો આપણે ખ્યાલ મેળવીએ. સ્વાધ્યાય 9.1 માં આપેલ વિકલ સમીકરણમાં મિત્રો કક્ષા અને પરિમાણ જ મેળવવાના છે. પહેલા 5 પ્રશ્નો જોઈ લઈએ આપણે. પહેલું જે છે મિત્રો, જો અહીંયા તમને દેખાય છે કે મિત્રો dy by dx એટલે કે d ની 4 ઘાત y dx ની 4 ઘાત વત્તા sin ની d cube y dx cube લખ્યું છે મિત્રો. આ y ની 3 વખત વિકલન છે મિત્રો x પ્રત્યે, રાઈટ? બરાબર 0. એટલે અહીંયા મિત્રો વિકલિત તો છે, એટલે કે વિકલ સમીકરણ તો છે જ. હવે મિત્રો આની કક્ષા કેટલી થાય? તો કક્ષા માટે મિત્રો આપણે શું કીધું હતું કે તમને મહત્તમ જે વિકલિત થાય એ આની કક્ષા છે મિત્રો. અહીંયા 3 વખત થશે. આ જે છે મિત્રો એ d cube y dx cube છે મિત્રો, રાઈટ? એટલે કે અહીંયા 3 વખત વિકલિત છે, અહીંયા મિત્રો 4 વખત વિકલિત. એટલે કે મહત્તમ વિકલન જે હોય મિત્રો એ કક્ષા કહેવાય. એટલે કે મિત્રો અહીંયા જવાબ આવશે 4, રાઈટ? વધુ વખત વિકલન અહીંયા મિત્રો દેખાય તમને 4 વખત, એટલે કક્ષા મિત્રો 4 છે. હવે પરિમાણ કીધું છે, તો જે મહત્તમ જે વિકલિત છે ને મિત્રો એની ઘાત તમારે જોવાની. તો અહીંયા જે મહત્તમ વિધેય જે છે મિત્રો અહીંયા 1 છે, પરંતુ આ જે છે મિત્રો તમે જુઓ sin વિધેય છે એનો ખૂણો જે છે એ વિકલિત સ્વરૂપે આપ્યો છે, એટલે આ બહુપદી સ્વરૂપે નથી મિત્રો. એટલે આની કક્ષા તો 4 મળે મિત્રો, પણ પરિમાણ મળે નહીં, એટલે કે વ્યાખ્યાયિત થતું નથી. કારણ sin માં જે ખૂણો જે છે મિત્રો એ dy by dx. dy by dx શું છે તો મિત્રો તમે જાણો છો, એ ઢાળ છે રેખાનો, રાઈટ? માત્ર એ વક્રનો ઢાળ કહેવાય મિત્રો. એટલે sin નો ખૂણા તરીકે ઢાળ લઈ શકાય નહીં મિત્રો, એટલે કે આ બહુપદી સ્વરૂપે દર્શાવી શકાય નહીં. એટલે કે આનું મિત્રો પરિમાણ મળે નહીં. y dash વત્તા 5y બરાબર 0. અહીંયા મિત્રો y dash એટલે કે આવું છે dy by dx છે મિત્રો, વત્તા 5y બરાબર 0. મિત્રો અહીંયા પણ આ જે છે વિકલ સમીકરણ છે. અહીંયા મિત્રો એક જ વખત જે dy by dx નું જે મહત્તમ વિકલન છે મિત્રો એ dy by dx એક જ વખત થયું છે, એટલે કે એની કક્ષા મિત્રો 1 છે, રાઈટ? એટલે કે કક્ષા 1 છે મિત્રો, મહત્તમ વિકલન 1 છે. એટલે હવે પરિમાણ કેટલું? તો જે મહત્તમ વિકલન જે છે મિત્રો એનો ઘાત કેટલો? તો આ જે y dash છે તો મિત્રો dy by dx છે, dy by dx વત્તા 5y બરાબર 0 છે. તો આ જે મહત્તમ વિકલન દેખાય છે એનો ઘાત મિત્રો 1 જ કહેવાય, રાઈટ? એટલે કે પરિમાણ મિત્રો અહીંયા 1 જ છે, રાઈટ? ત્યાર પછી મિત્રો ત્રીજું વિકલ સમીકરણ તમે જુઓ કે આમાં મિત્રો જો મહત્તમ વિકલન જો જોવું હોય તો આ તો એક જ વખત વિકલન છે મિત્રો. આ વિકલન જે છે મિત્રો બે વખત દેખાય છે તમને, એટલે મહત્તમ વિકલિત જે છે મિત્રો બે વખત છે, એટલે કે આની કક્ષા 2 છે મિત્રો. d2s dt2 છે, એટલે કક્ષા 2 છે. પરિમાણ એટલે કે મહત્તમ વિકલન જે થયેલું છે મિત્રો એનો ઘાત જોવાનો છે, નહીં કે આ ઘાત. આ તો એક ઘાત વાળું છે, એક જ વખત વિકલન થયેલું છે, પ્રથમ વિકલિત છે મિત્રો. આ દ્વિતીય વિકલિત કહેવાય. દ્વિતીય વિકલિત એટલે કે મહત્તમ વિકલિત છે એનો ઘાત છે મિત્રો, તો એનો ઘાત તો મિત્રો અહીંયા 1 જ છે. ત્યારબાદ પરિમાણ કેટલું છે મિત્રો? અહીંયા 1 જ છે. અહીંયા મિત્રો તમે જુઓ તો d2y dx 2 નો સ્ક્વેર આપ્યો છે, વત્તા cos of dy by dx બરાબર 0. મિત્રો અહીંયા વિધેયમાં ખૂણા તરીકે જો dy by dx આપ્યું હોય તો બહુપદી સ્વરૂપે છે, બહુપદી સ્વરૂપે નથી મિત્રો અહીંયા. એટલે કે અહીંયા જે છે આનો પરિમાણ મળે નહીં મિત્રો, એટલે કે પરિમાણ તો અવ્યાખ્યાયિત આવી જશે. પણ આ જે છે વિકલિત બે વખત કરેલું છે મિત્રો, જો d2y dx2 એટલે એનું મહત્તમ વિકલન મિત્રો બે વખત થયેલું છે, એટલે કે કક્ષા તો 2 છે, પરંતુ મિત્રો કક્ષા 2 છે એનો ઘાત 2 ના લખી શકાય અહીંયા. કારણ અહીંયા મિત્રો આ dy by dx એ વિધેયના ખૂણા તરીકે વિકલિત આપેલું છે મિત્રો, એટલે બહુપદી સ્વરૂપે નથી, માટે પરિમાણ અવ્યાખ્યાયિત છે એવું કહી શકાય. d2y dx2 બરાબર cos 3x sin 3x. તો અહીંયા મિત્રો વિકલમાં તમે જોઈ શકો છો કે dy by dx વાળું પદ છે મિત્રો અહીંયા, એટલે આ વિકલ સમીકરણ છે. અહીંયા મિત્રો એક જ વખત જે અહીંયા dy by dx આપેલું છે એમાં d2y dx2 જે છે એટલે કે દ્વિતીય વિકલિત છે મિત્રો, એટલે અહીંયા મહત્તમ વિકલન બે વખત થયેલું છે મિત્રો, એટલે કે કક્ષા મિત્રો આને q કહેવાય, રાઈટ? અને એનો જે છે પરિમાણ મિત્રો શોધવા માટે મહત્તમ વિકલિતનું જે ઘાત છે, ઉચ્ચતમ ઘાત, એ પણ મિત્રો આની ઘાત કેટલી કહી શકાય? 1 કહી શકાય, રાઈટ? માટે પરિમાણ કેટલું છે મિત્રો આનું? 1. તો આ 1 થી 5 પ્રશ્નો. બીજા પ્રશ્ન મિત્રો 6 થી 10 જોઈએ આપણે. પ્રશ્ન 6 છે મિત્રો, વિકલ સમીકરણ તમને આપ્યું છે, કક્ષાને પરિમાણ શોધવાનું છે. અહીંયા જુઓ મિત્રો, y ની 3 વખત વિકલન y 333 છે મિત્રો, અહીંયા y d cube y dx cube છે. આ
આ d2y upon dx2 છે, આ dy by dx છે મિત્રો, અને આ y છે, ખાલી y ની 5 ઘાત છે બરાબર 0. તો અહીંયા મહત્તમ વિકલન મિત્રો કેટલી વખત આપ્યું છે? 3 વખત આપ્યું છે, રાઈટ. એટલે કે આની કક્ષા મિત્રો કેટલી થશે? 3. હવે મહત્તમ વિકલન મિત્રો જે આપ્યું છે આ પદ છે, પહેલું જ પદ છે y d3y upon dx3, એનો ઘાત જે છે મિત્રો કેટલો છે? 3, રાઈટ. એટલે કે મહત્તમ વિકલિતની જે મહત્તમ ઘાત હોય મિત્રો એ જ લેવાય. ધેરફોર મિત્રો પરિમાણ પણ 3 આવશે. સાતમો પ્રશ્ન છે મિત્રો અહીંયા, તો y ની 3 વખત મિત્રો ડેશ આપ્યો છે, ટ્રિપલ ડેશ વત્તા 2y ડબલ ડેશ વત્તા y ડેશ બરાબર 0. આ પણ વિકલ સમીકરણ છે. એટલે કે આ d3y upon dx3 છે, આ d2y upon dx2 છે, આ dy by dx છે મિત્રો. અહીંયા મિત્રો મહત્તમ વિકલન તો 3 વખત આપ્યું છે મિત્રો, એટલે કક્ષા 3 થશે, રાઈટ. અને મિત્રો આનું પરિમાણ તો આ જે છે મિત્રો d3y upon dx3 છે, આનું જે છે ઘાત મિત્રો એક જ છે, માટે ધેરફોર પરિમાણ કેટલું થશે મિત્રો? 1 થશે, રાઈટ. y ડેશ વત્તા y બરાબર a raised to x, મિત્રો આ પણ બહુપદી સ્વરૂપીય છે, આ પણ dy by dx આમાં દેખાય છે તમને મિત્રો. એટલે કે આ પણ વિકલ સમીકરણ છે, dy by dx અહીંયા આપ્યું છે, y ડેશ એટલે dy by dx. મહત્તમ વિકલિત મિત્રો એક જ વખત છે, એટલે કે કક્ષા પણ 1 છે મિત્રો, ને એનો ઘાત જે છે મિત્રો એ પણ 1 છે, y ડેશ નો ઘાત પણ જે છે મિત્રો 1 છે, એટલે કે dy by dx ની 1 ઘાત છે મિત્રો, એટલે કે પરિમાણ તમારું 1 છે, રાઈટ. y ડબલ ડેશ વત્તા y ડેશ નો સ્ક્વેર વત્તા 2y બરાબર 0 વિકલ સમીકરણ આપેલું છે મિત્રો. મહત્તમ વિકલન કેટલી વખત છે? તો 2 વખત છે મિત્રો, એટલે કક્ષા કેટલી થઈ? એની 2. અને મિત્રો આનું પરિમાણ કેટલું થાય? તો મહત્તમ વિકલિતની મહત્તમ ઘાત મિત્રો, એટલે કે આ ઘાત છે મિત્રો 1 છે, પછી આ 2 ના લેવાય મિત્રો. મહત્તમ વિકલન અહીંયા દેખાય છે મિત્રો તમને, એની ઘાત જે હોય એ તમારું પરિમાણ લેવાનું છે, ઉચ્ચતમ ઘાત ને મિત્રો, ઉચ્ચતમ વિકલિતની ઉચ્ચતમ ઘાતને. ધેરફોર મિત્રો અહીંયા પરિમાણ 1 છે, રાઈટ. અને પણ ઘાત મિત્રો હોય તો પણ એ અપૂર્ણાંક હોય, ક્યાંક અપૂર્ણાંક વાળું વિધેય આપેલું હોય મિત્રો, તો એને પણ કેવી રીતે કરવાનું એક એક્ઝામ્પલ મિત્રો એ પણ હું તમને આપું છું, ભલે સ્વાધ્યાયમાં નથી આપ્યું. y ડબલ ડેશ વત્તા 2y ડેશ વત્તા sin y બરાબર 0, રાઈટ. તો મિત્રો અહીંયા જે છે y ડબલ ડેશ આપ્યો છે, એટલે કે d2y upon dx2 છે, વિકલિત 2 વખત આપેલું છે મિત્રો, એટલે કક્ષા 2 છે, રાઈટ. ને એનું જે પરિમાણ છે મિત્રો એ કેટલું છે? એ 1 છે, રાઈટ. ત્યાર પછી મિત્રો અહીંયા જોઈએ આપણે d2y upon dx2 ની 3 ઘાત, d2y upon dx2 ની 3 ઘાત વત્તા dy by dx નો સ્ક્વેર વત્તા sin of dy by dx. અહીંયા ત્રિકોણમિતિય વિધેયનો જે ખૂણો છે મિત્રો એ વિકલિત સ્વરૂપે આપ્યો છે. પરિમાણ મળશે નહીં મિત્રો, પણ એનું કક્ષા તો મિત્રો મળશે તમને. કક્ષા d2y upon dx2, રાઈટ. તો અહીંયા 2 વખત વિકલન છે મિત્રો, અહીંયા 1 વખત વિકલન છે, એટલે મહત્તમ વિકલન મિત્રો અહીંયા 2 વખત છે, માટે કક્ષા મળે મિત્રો, પણ પરિમાણ વ્યાખ્યાયિત નથી. 2x સ્ક્વેર d2y upon dx2 ઓછા 3 dy by dx વત્તા y બરાબર 0. આપેલ વિકલ સમીકરણમાં મહત્તમ વિકલન મિત્રો અહીંયા 2 વખત દેખાય તમને, d2y upon dx2, રાઈટ. અહીંયા dy by dx એક જ વખત છે મિત્રો, અહીંયા તો y એકનું પદ છે મિત્રો. તો અહીંયા દ્વિતીય વિકલિત મહત્તમ દેખાય છે, એટલે કક્ષા 2 છે મિત્રો અહીંયા. અને આની જે છે પરિમાણ મિત્રો કેટલું આવે? તો મહત્તમ વિકલિતની જે ઘાત છે મિત્રો અહીંયા 1 છે, માટે પરિમાણ 1 છે મિત્રો.